Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. વડોદરાથી સમાચાર. ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યા થઈ ગઈ, જ્યાં એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મૃત્યુ થયું છે. ગત 9 મેના રોજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી બહાર નીકળતા હુમલો થયો હતો. બાળ લગ્નની માહિતી પોલીસને આપવાની આશંકાએ આ હુમલો કરવામાં આવ્યો. 3 કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. અહીં રાવપુરા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. એસએસજીના સામે મારે આ 3 જણ હતા. મારા પપ્પાએ એવું નામ લીધેલું. એ પોલીસવાળા સાહેબ હતા, એમની પણ ખબર છે. જ્યારે એમના હોશ હતા ત્યારે આવું વાત કરેલી. કૃષ્ણ ચુનારા, અનિશ ચુનારા ને જટીન ચુનારા, એમાં પપ્પાએ આમંત્રે કીધેલું હતું પહેલેથી જ. જે લખવા આવેલા પોલીસવાળા ત્યારે પહેલેથી નામ લઈને અરજી કરેલી. એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી, જ્યાં 9 મેના રોજ આ હુમલો થયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની કચેરી બહાર આ હુમલાની ઘટના ઘટી હતી. કચેરીમાંથી તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની પર હુમલો કરી દેવામાં આવ્યો, જ્યાં 3 શખ્સો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સાથે હતા પ્રશાંત ગજ્જર. પ્રશાંત, આ સમગ્ર મામલે જે કાર્યવાહી થઈ, ક્યાં સુધી પહોંચી છે કાર્યવાહી, કોની સંડોવણી ખુલી રહી છે અને શું તજવીજ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે? બિલકુલથી ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણીની હત્યા કરવાના મામલામાં 9 તારીખે સયાજી હોસ્પિટલની સામે જે ક્રાઇમ બ્રાન્ચની કચેરી આવી છે, ત્યાં પંચ તરીકે બક્ષી પંચ મોરચાના જે અગ્રણી છે તેમને સહી કરીને નીકળ્યા હતા. તે સમયે હુમલાખોર દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. જે જતીન ચુનારા, કૃષ્ણા ચુનારા અને અનિશ ચુનારાએ ભેગા મળીને ગોપાલ ચુનારા પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો અને બાળ લગ્ન અટકાવવા માટેની એમને અરજી કરી હોય તેવી આશંકા માટે આ હુમલો કરવામાં આવેલો હતો અને તેમને ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ગતરોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને લઈને પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે પોલીસે 2 લોકોની અટકાયત કરી હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે અને તેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આભાર પ્રશાંત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરાશે તો મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ શકે છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.